વલસાડમાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે કદાચ કહે તો છેલ્લા કેટલા ટાઈમથી મરવા પડ્યું છે. કોર્ટની કન્ડિશન્સ એકચ્યુઅલમાં બહુ ખરાબ છે. ઘણી જગ્યાએથી કોર્ટ ઉખડી ગયેલો છે. અમે લોકોએ અમારી જાતે અમારા પૈસાથી ગ્રીપિંગ્સ ને બધું લગાડેલું છે. નોટ ઓનલી અબાઉટ કોર્ટ, ઓલ્સો અબાઉટ ધી વોશરૂમ્સ એન્ડ એવરીથિંગ ઓવર હિયર. લાઈક નથિંગ ઇઝ મેન્ટેન્ડ એટ ઓલ. વલસાડના જેટલા પણ છોકરાઓ છે એ લોકો માટે સ્પોર્ટ્સના માટે એક્ટિવિટી માટે બીજું કંઈ છે જ નહીં. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તો એટલીસ્ટ એને તો મેન્ટેન કરવું જ જોઈએ. બેડમિન્ટન કોર્ટ તમે જુઓ તો તમને સિરિયસલી લાગશે. મને છે ને મારા ફિઝિયોએ ક્લિયરલી કીધું છે કે તમે જો આ કોર્ટ પર રમશો તો તમારો લેગની ઇન્જરી જે એટલીસ્ટ 10 years સુધી ન થવી જોઈએ એ 10 years પહેલાં આવી જશે. કૂતરાઓ અંદર વોશરૂમમાં બેસેલા હશે કાં ત્યાં બહાર એમ જ ગંદુ પડ્યું હશે. નો ક્લિનિંગ, નો લાઇટ્સ. બચ્ચાઓ કેવી રીતે જઈને વોશરૂમ કરે છે. ઇટ્સ વેરી વેરી અનહેલ્ધી. કાલની જ વાત છે, અહીંયા સ્નેક હતું. લિટરલી કોઈના પણ શૂઝમાં સ્નેક ઘૂસી શકે એવી હાલત હતી. વલસાડમાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે કદાચ કહે તો છેલ્લા કેટલા ટાઈમથી મરવા પડ્યું છે. H&M ને જે આપેલો હતો કોન્ટ્રાક્ટ તે પણ રદ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ છેલ્લા 3 મહિનાથી ટેન્ડર તો બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ પાલિકા દ્વારા હજી સુધી કોઈ પણ કંપનીને ફાઇનલ કરીને ટેન્ડર આપવામાં આવ્યું નથી. અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત આપણે જોઈ શકીએ છીએ કેવી હાલતમાં છે. તમે મારી બાજુમાં જુઓ તો આ જે ગ્રાઉન્ડ છે એક ટાઈમ પર ગ્રાઉન્ડ હતું. અત્યારે એના પર જે લીલ પથરાયેલી છે કદાચ ખંડેર થવાની જ પૂરેપૂરી તૈયારીમાં જ છે આ વસ્તુ. અત્યારે યુઝમાં પણ આવે એવું નથી બચ્યું, પરંતુ તંત્રને આનું કોઈ ચિંતા છે નહીં. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી નાખ્યું, અધિકારીઓ આવ્યા, જે તે મોટા મોટા નેતાઓ આવ્યા, ફોટા પડાવી દીધા. એમાંથી એક પણ નેતાને એક પણ અધિકારીને ખબર નહીં હોય કે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કઈ હાલતમાં સડી રહ્યું છે. સૌથી પહેલા તો મુદ્દો આવે છે કે જ્યારે બાળકો અહીંયા આવે છે ચોખ્ખાઈ હોવી બહુ જરૂરી છે. ત્યારે તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. જો પાછળની સાઈડ આપણે જોઈએ તો કચરાના ઢગલાઓ થઈ ગયા છે. આ જ વસ્તુ અમે છેલ્લા કેટલા સમય પહેલા પણ બતાવી હતી. ત્યારે પણ અમે કહ્યું હતું કે ભાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બચ્યું છે થોડું ઘણું તેને બચાવી લો, તેની મરમ્મત કરાવો, તેનું ધ્યાન રાખવામાં આવે તો ફરીથી અહીંથી કેટલાય ખેલાડીઓ સારી જગ્યા પર જઈને ભારતનું નામ રોશન કરી શકે છે. પરંતુ તંત્રને આ બધી વસ્તુમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. અમારું કામ હતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું, કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનો, કરાવી દીધો. ઉદ્ઘાટન કરવાનું હતું, ફોટા પડાવવાના હતા, પડાવી દીધા. હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શું હાલતમાં છે તેમાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. છેલ્લા 3 મહિનાથી ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું, પરંતુ હજુ સુધી કોઈ પણ કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું નથી. આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંદરથી કહો કે બહારથી કહો પૂરેપૂરું સડી ગયું છે. જે એક ટાઈમ પર લાખો કરોડોના ખર્ચે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કે સ્પોર્ટ્સમાં આજ વલસાડ જિલ્લાના બાળકો આગળ આવશે એવું વિચારીને બનાવવામાં આવ્યું હતું, અને હાલ માત્ર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે. આટલી મોટી વિશાળ જગ્યા, આટલું મોટું કોમ્પ્લેક્સ જો આને પ્રોપર મેન્ટેન કરવામાં આવે તો કેટલાય બાળકોનું ભવિષ્ય બની શકે. એક તરફ તો આપણે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાની વાતો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ આટલી મોટી વ્યવસ્થા હોવા છતાં આટલી મોટી જગ્યા છે, આટલું મોટું કોમ્પ્લેક્સ છે, પણ માત્ર મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. જો આ જ જગ્યાને પ્રોપર મેન્ટેન કરવામાં આવે, પ્રોપર તેને નિભાવ કરવામાં આવે, તેને સાચવવામાં આવે તો કેટલાય બાળકો અહીંયાથી આગળ આવી શકે છે. પરંતુ તંત્ર ક્યારે જાગશે એ જ ખબર નથી પડતી. કોર્ટની કન્ડિશન્સ એકચ્યુઅલમાં બહુ ખરાબ છે. ઘણી જગ્યાએથી કોર્ટ ઉખડી ગયેલો છે. અમે લોકોએ અમારી જાતે અમારા પૈસાથી ગ્રીપિંગ્સ ને બધું લગાડેલું છે, ટેપ એન્ડ ઓલ. સ્ટીલ બહુ શું કહે સ્લીપરી છે કોર્ટ. ઇવન કચરો બી ખબર નહીં એટલો બધો હોય છે. લાઈક અમારી સૌથી ફર્સ્ટ બેચ હોય કોચિંગની અમારી આખા દિવસમાં, તો અમે લોકો આવીએ ને એટલો ગંદો હોય, કોઈ જ ક્લીનલીનેસ મેન્ટેન કરવામાં નથી આવતું. ઇનફેક્ટ બીજા કોર્ટ્સમાં તમે લોકો જાઓ એ લોકો દર 1-2 દિવસે 3 દિવસે કોર્ટ્સને ક્લીન કરતા હોય, મોપ કરતા હોય. કશી જ જાતની કશું જ નહીં અહીંયા. નોટ ઓનલી અબાઉટ કોર્ટ, ઓલ્સો અબાઉટ ધી વોશરૂમ્સ એન્ડ એવરીથિંગ ઓવર હિયર. લાઈક નથિંગ ઇઝ મેન્ટેન્ડ એટ ઓલ. કોઈ જ જાતની ફેસિલિટી એ લોકો નથી આપી રહ્યા. નથી પાણી જેવી બેઝિક ફેસિલિટી, લાઈક વોટર ઇઝ ધી મોસ્ટ બેઝિક ફેસિલિટી વન શુડ હેવ એટલીસ્ટ એટ ધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. એ પણ જરાક બી નથી અહીંયા આગળ. તમારે પાણી જોવું હોય તમારે બહાર ખરીદવા જવું પડે, રાઈટ? હવે ગેમના વચ્ચે ઓફકોર્સ એ વસ્તુ પોસિબલ નથી, મેચીસના વચ્ચે. અહીંયા કોચિંગમાં હો તમે ત્યારે તો. અને વોશરૂમ્સ બી લાઈક તમારે એક ચેન્જિંગ રૂમ હોવો જોઈએ. આટલું બધું જ્યારે સ્પોર્ટ્સની ફેસિલિટીઝ છે, એક ચેન્જિંગ રૂમ બી બહુ બેઝિક નેસેસિટી છે, એ બી અહીંયા ગાડી નથી. વોશરૂમ્સ બહુ ગંદા, એકદમ અનહાઇજેનિક. પાણી નહીં આવે વોશરૂમ્સમાં, પાણી પણ નહીં આવે વોશરૂમ્સમાં, પાણી નહીં આવે. એક તરફ આપણી સરકાર કહી રહી છે કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે બીજી તરફ આપણી પાલિકા જે અત્યારે આપણી સાથે જે કરી રહી છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાલી એક મેન્ટેનન્સના અભાવે આખું ખંડેર બની ગયું છે. એના માટે શું કહેશો?
ડેફિનેટલી. અને એવું નથી ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ્સ નથી આપી રહ્યા, ગવર્મેન્ટ આટલા બધા ઇન્સેન્ટિવ્સ પાસ કર્યા છે, બટ ડોન્ટ નો વાય અહીંયા આગળ કશું જ મેન્ટેન કરવામાં નથી આવી રહ્યું. આઈ નો ઇટ્સ બીન અ લોંગ ટાઈમ જ્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયો છે, બટ સ્ટીલ યુ નીડ ટુ મેન્ટેન ધી એટલીસ્ટ ધી બેઝિક ફેસિલિટીઝ એટ ધી કોર્ટ્સ ઓર ટોકિંગ કમ્પ્લીટલી અબાઉટ ધી કોમ્પ્લેક્સ, તમારે બહુ બેઝિક ફેસિલિટીઝ બી મેન્ટેન કરવી જોઈએ અહીંયા આગળ, જે ઝીરો છે અહીંયા આગળ, એબ્સોલ્યુટલી ઝીરો. શું કહેશો કે મેન્ટેનન્સના અભાવના કારણે જે અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત થઈ ગઈ છે, આટલું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું પરંતુ એને મેન્ટેન કરવામાં નથી આવી રહ્યું, યસ શું કહેશો? બહુ જ ખરાબ હાલત છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની. આપણા સ્ટુડન્ટ્સને જે એકચ્યુઅલી અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલું સારું બનવું જોઈએ, અહીંયા વલસાડના જેટલા પણ છોકરાઓ છે એ લોકો માટે સ્પોર્ટ્સના માટે એક્ટિવિટી માટે બીજું કંઈ છે જ નહીં. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તો એટલીસ્ટ એને તો મેન્ટેન કરવું જ જોઈએ. ઇવન હું બેડમિન્ટન પ્લેયર છું, હું પણ અહીંયા બેડમિન્ટન રમતી હતી, પણ બેડમિન્ટન કોર્ટ તમે જુઓ તો તમને સિરિયસલી લાગશે. મને છે ને મારા ફિઝિયોએ ક્લિયરલી કીધું છે કે તમે જો આ કોર્ટ પર રમશો તો તમારો લેગની ઇન્જરી જે એટલીસ્ટ 10 years સુધી ન થવી જોઈએ એ 10 years પહેલાં આવી જશે. ઓલરેડી મેં મારો ACL મારો ટેર થઈ ગયો છે, મલ્ટિપલ ઇન્જરી છે મારા રાઈટ ની પર. 2 વર્ષ થયા, 2 વર્ષ પછી પણ આ લોકોએ હજી સુધી રિપેર નથી કર્યું. અને વોશરૂમ્સ, તમે વોશરૂમ્સ જુઓ ને તો એકચ્યુઅલી સ્પોર્ટ્સ પછી વોશરૂમ્સમાં બાથ લેવું કમ્પલસરી છે છોકરાઓને, કે જે હોય તે મોર્નિંગમાં આવે, નાઇટમાં આવે, જે આવે તે. પણ તમે જઈને ખાલી વોશરૂમ જોજો, એટલી સ્મેલ આવશે. કૂતરાઓ અંદર વોશરૂમમાં બેસેલા હશે, કાં ત્યાં બહાર એમ જ ગંદુ પડ્યું હશે, નો ક્લિનિંગ, નો લાઇટ્સ. બચ્ચાઓ કેવી રીતે જઈને વોશરૂમ કરે છે? ઇટ્સ વેરી વેરી અનહેલ્ધી. બચ્ચાઓને ત્યાંથી બીમારી પણ લાગી શકે. પ્લસ આ બેકગ્રાઉન્ડ, આ તમે બેકગ્રાઉન્ડ જુઓ ને તો આખા બેકગ્રાઉન્ડમાં ગાયો બેસેલી હોય, કૂતરાઓ હોય, બિલાડ્યા હોય, બધા બચ્ચાઓને ક્યારેક પણ ઇન્જરી થઈ શકે. પ્લસ હવે કાલની જ વાત છે, અહીંયા સ્નેક હતું, લિટરલી કોઈના પણ શૂઝમાં સ્નેક ઘૂસી શકે એવી હાલત હતી. નો ક્લીનલીનેસ. વરસાદમાં અહીંયાથી છોકરું જતું હોય ને સ્લીપ થઈ જાય એવું પણ ક્લીન નહીં કરે એ લોકો. એટલી ખરાબ હાલત છે. દે શુડ એકચ્યુઅલી